વિશેની ચર્ચા કરવાની છે. તો પહેલા એક વસ્તુ આમાં ખાસ નોંધવા જેવી છે કે વેગમાન સંરક્ષણનો નિયમ છે એના માટે જે પાયાના નિયમો છે એ છે ન્યૂટનના ગતિના બીજા નિયમ અને ત્રીજા નિયમ. એ આ બંને ઉપરથી વેગમાનના સંરક્ષણનો નિયમ છે તારવી શકાય કે આ જે નિયમ છે એ ફિઝિક્સમાં એક મૂળભૂત પાયાનો નિયમ છે. કારણ કે જે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એના એ જે સૂક્ષ્મ કણો છે એટલે કે જે પરમાણુની રચના હોય છે એ આપણને દરેકને ખ્યાલ હશે કે પરમાણુની રચના શું હોય. એના ન્યુક્લિયસ એટલે કે એના કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે કે જેમાં પ્રોટોન, ન્યુટ્રોન હોય, એની ફરતે ઇલેક્ટ્રોન હોય. અને આપણને એ પણ ખ્યાલ છે કે પરમાણુની સાઈઝ કેટલી હોય 10⁻10 મીટર જેટલી. તો એટલા સૂક્ષ્મ પરમાણુ અણુઓ માટે પણ આ નિયમ લાગુ પડે અને જે ગ્રહો હોય, ઉપગ્રહો હોય એના માટે પણ આ નિયમ લાગુ પડે. એટલે કહેવાનો મતલબ શું કે સૂક્ષ્મથી અનંત સુધી આ નિયમ છે વિસ્તરેલો છે, વેગમાન સંરક્ષણનો નિયમ. અને એના માટે જે પાયાના નિયમો છે ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ છે એ સમજવા પડે. એટલા જ માટે આપણે મિત્રો શરૂઆતમાં જ ત્રણ નિયમોની ચર્ચા કરી. આપણે અગાઉ તમને વાત કરેલી કે મેં ડાયરેક્ટ જો આ ટોપિકની ચર્ચા સ્ટાર્ટ કરી હોત તો એમાં બીજો અને ત્રીજો નિયમ આવે છે ન્યૂટનની ગતિનો. એ આપણને જો ખ્યાલ ન હોય તો આમાં ઘણા બધા ડાઉટ છે થાય. પણ હવે આપણને ન્યૂટનના ત્રણ નિયમો ખબર છે, એમાંય ખાસ કરીને બીજા અને ત્રીજા નિયમનો આમાં ઉપયોગ કરવાનો છે. તો સમજજો બરાબર. વેગમાન સંરક્ષણનો નિયમ છે શું સમજાવે છે? તો એના માટે હું તમને સિમ્પલ અને ખૂબ જ જે ઇન્ટરેસ્ટિંગ, જે રસપ્રદ એક ઉદાહરણ આપું. તમે ઘણીવાર પિક્ચર છે એમાં ફાઇટિંગ સીન જોતા હશો કે જેમાં ગોળીઓ છે છૂટતી હોય. સમજજો, બંદૂક છે એમાંથી જે ક્રિમિનલ્સ હોય અથવા તો પોલીસ છે ગોળીઓ છે નો મારો છે ચલાવતા હોય. બસ એ જ ઉદાહરણ છે ની આપણે ચર્ચા કરશું. એમાં જે નિયમ આવે છે કઈ કે માની લો કે જે બંદૂક હોય છે ગન, સમજજો, એ બંદૂકમાંથી ગોળી છે છોડવામાં આવે છે. સિમ્પલ. અત્યારે આ બંદૂક છે એમાંથી જ્યારે એ બંદૂકમાંથી ગોળી છે છૂટે છે તો ત્યાં આ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. કઈ રીતે સમજજો બરાબર. તો પહેલા આખી આ ઘટના છે આપણે જોઈ કે જ્યારે બંદૂક છે એમાંથી ગોળી છે છૂટે છે ત્યારે શું બને છે તો કે એ ગોળી ઉપર આ બંદૂક પહેલા બળ લગાડે છે. સમજજો, ગોળી પર બંદૂક અથવા તો એમાં જેને આપણે રિકોઇલ કહીશું, બંદૂકના અંદર જે રિકોઇલ હોય ને એ ગોળી ઉપર બળ લગાડે અને ગોળી છે બંદૂકમાંથી ખૂબ જ વેગથી, ખૂબ જ ગતિ છે એનેથી છૂટે છે. એટલે એવું કહી શકાય કે આ જે ગન છે, ગન વડે ગોળી અથવા તો બુલેટ કહેવાય. એટલા માટે તમે જો બુલેટ નામ છે આના ઉપરથી જ આવ્યું છે, ગોળી ઉપર. કારણ કે ખૂબ જ સ્પીડી હોય, પૈસામાં તેમ બધી રીતે. ગન વડે બુલેટ પર લાગતું બળ છે F સદિશ છે. કારણ કે ગન એટલે કે જે રિકોઇલ છે બુલેટ ઉપર બળ લગાડે તો જ ગોળી છે ગતિ કરશે. અને ગતિ કરવા માટે બળ જવાબદાર છે. અગાઉ આપણે ચર્ચા કરી પહેલા જ નિયમમાં. સમજો, હવે જો ગન ગોળી ઉપર બળ લગાડે તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થતી હોય, બે પદાર્થો કયા તો કે ગન અને ગોળી, આ બે પદાર્થો થયા. ગન જ્યારે ગોળી ઉપર બળ લગાડે છે ત્યારે ગોળી ગતિ કરે છે. તો એ જ સમયે ગોળી પણ આ જે રિકોઇલ અથવા તો જે ગન છે એના ઉપર બળ લગાડે. સમજો, અને ઈ બળ કેટલું હોય તો કે બુલેટ વડે ગન પર લાગતું બળ ઈ હશે આના જેટલું પણ માઈનસ. ખ્યાલ આવે છે કે ગન વડે ગોળી પર F સદિશ જેટલું બળ લાગે તો ગોળી એટલે કે બુલેટ વડે ગન પર -F સદિશ જેટલું બળ લાગશે. હવે ન્યૂટનની ગતિનો આપણે ત્રીજો નિયમ છે લખીશું તો એ ત્રીજા નિયમનું સૂત્ર કંઈક આવું છે, સદિશ તરીકે લખ્યું જો મેં સૂત્ર. આ નો લખવું હોય તો ચાલે, જરૂર નથી. તો આના ઉપરથી ડેલ્ટા P = F * ડેલ્ટા T કહેવાય.
F ડેલ્ટા t અને સદિશ તરીકે લખવું હોય તો આ રીતે તમે લખી શકો. આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર છે. ઈ સૂત્ર આના માટે આપણે એપ્લાય કરીએ તો પહેલા ગોળીના વેગમાનમાં થતો ફેરફાર કેવો છે? તો જો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર આપણે કેવો છે તો ગોળી ઉપર કેટલું બળ લાગે છે તો કે F સદિશ. તો આ જે છે ઈ ગોળીના વેગમાનમાં થતો ફેરફાર થયો. ગોળીના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p સદિશ F સદિશ ઇન્ટુ ડેલ્ટા t. એટલા જ સમયગાળામાં એટલા જ સમયગાળામાં ઘનના વેગમાનમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા p સદિશ વડે દર્શાવશું. તો ઈ ડેલ્ટા p સદિશ બરાબર શું હોય? ઘનના વેગમાનમાં થતો ફેરફાર ઈ હશે -f સદિશ ઇન્ટુ ડેલ્ટા t. કારણ કે બુલેટ દ્વારા ઘન ઉપર કેટલું બળ લાગે છે? -f. હવે આ બંને વેગમાનના ફેરફારનો તમે સરવાળો કરો એટલે જવાબ આવશે 0. આ બંને વેગમાનમાં એટલે કે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર સમજો f સદિશ ઇન્ટુ ડેલ્ટા t અને ઘનના વેગમાનમાં થતો ફેરફાર -f સદિશ ઇન્ટુ ડેલ્ટા t. આ બેનો સરવાળો કરશો તો સરવાળો આવશે 0. ઈ શું સમજાવે છે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. કઈ રીતે? તો તમે જો કે જ્યારે પ્રારંભમાં જે ઘન છે એમાંથી એટલે કે બુલેટ છે ઘન જે છે એમાંથી ગોળી છૂટતી ન હતી સમજો તો ત્યારે બંને સ્થિર પોઝિશનમાં હતા. બંને સ્થિર હોય એટલે બંનેના વેગમાન 0 હતા. તો શરૂઆતની જે સ્થિતિ હતી પ્રારંભિક સ્થિતિ તો ઈ પ્રારંભિક સ્થિતિમાં વેગમાન કેટલું હતું ખબર છે? 0. તંત્રનું મેં નવો શબ્દ આવ્યો તંત્ર. તો આ તંત્ર છે. જો મેં આ બોક્સ દોર્યું તંત્રમાં શું આવે તો કે ગોળી આવે અને ઘન આવે. ઈ બંનેથી બનતું એક આ સિસ્ટમ તંત્ર છે. તો તંત્રનું પ્રારંભિક સ્થિતિમાં વેગમાન કેવું હતું? 0. જ્યારે આપણે ઘન સીમાથી બુલેટ છોડી નહોતી ત્યારે. પછી શું કે જ્યારે ઘનમાંથી બુલેટ છોડવામાં આવે છે આ પ્રમાણે આપણે ગણ્યું ત્યારે પણ વેગમાનમાં થતો જે ફેરફાર છે આ બેના વેગમાનના થતા ફેરફારનો સરવાળો ત્યારે પણ 0 આવ્યો. એટલે એનો મતલબ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અહીંયા વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. જે પ્રારંભિક વેગમાન હતું એ જ અંતિમ વેગમાન રહેશે. એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આના ઉપરથી વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન આવે કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ રહે. આંતરક્રિયા કરતા કણોના તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ હોય છે. આ જે છે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એનું સિન્ટેન્સ છે એનું વિધાન છે કે આંતરક્રિયા કરતા કણો એટલે કયા? તો અહીંયા કણ એટલે બુલેટ અને ઘનને કણ તરીકે લેવાના છે. એનું જે આખું તંત્ર છે ઈ તંત્રનું કુલ વેગમાન હંમેશા કેવું રહે? અચળ. હંમેશા અચળ એટલે ગમે તે પરિસ્થિતિમાં. મેં કીધું ને કે પ્રારંભમાં તમે ગોળી નથી જોઈ ત્યારે બંને સ્થિર છે. ઘન અને બુલેટ બંને સ્થિર પોઝિશનમાં કહેવાય. ત્યારે કોઈ બળની વાત આવે નહીં. સમજજો. જો બળ ક્યારે આવે કે જ્યારે પદાર્થ ગતિમાં આવે ત્યારે. ઈ સિવાય તમે બળ છે એની વાત કરી શકો નહીં. પછી શું આપણે કીધું કે જ્યારે તમે ઘનમાંથી ગોળી છોડો છો તો ત્યારે ગોળી ઉપર પહેલા ઘન બળ લગાડે તો જ ગોળી છૂટશે. એટલું જ બળ એટલા જ સમયમાં ઇન્સ્ટન્ટ ગોળી પણ શું લગાડે? ઘન ઉપર બળ. એટલા માટે તમે લો બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે ત્યારે ગોળી જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં છે એ ઘન આવે. જે પોલીસ ની ટ્રેનિંગ હોય એમાં તમે ખાસ જોયું હશે કે જે લાંબી ગન દ્વારા જે બંદૂક જે છે એમાંથી ગોળી છોડવામાં આવે તો એ તમારા શોલ્ડર ઉપર રાખવામાં આવે અને એના માટે ખંભા મજબૂત હોવા જોઈએ. એનું કારણ શું કે ગોળી જેટલી સ્પીડથી છૂટશે એ જેટલું બળ એના ઉપર લાગશે એ એટલું જ બળ કોઈ પણ બાંધછોડ કર્યા વગર તમારા ઉપર વિરુદ્ધ પ્રકારનું લગાડે. સિમ્પલ.
તો કોઈને એવો પ્રશ્ન થાય સાહેબ તો ગોળી જેના ઉપર લાગે છે એના કરતાં તો આપણને કંઈ વધારે ઈજા થતી નથી, તો એ ન થવાનું કારણ શું કે ગોળી જે છે એ જે વ્યક્તિ ઉપર તમે એના ઉપર ફાયરિંગ કરો છો તો એ ગોળી એકદમ નાના કદની હશે અને એકદમ ફૂલ સ્પીડમાં હશે. સમજજો, એ જ્યારે વ્યક્તિ ઉપર અથડાશે એટલે વ્યક્તિના શરીરમાં પસાર થઈ જશે. ખ્યાલ આવે છે કે પણ એ ગોળી એક પ્રકારે તમને આ ધક્કો માત્ર લગાડે છે, પણ એ વખતે જે એના ઉપર બળ લાગે છે બળ તો સેમ જ હોય કે ગન જે ગોળી ઉપર બળ લગાડે છે એટલું જ બળ ગોળી ગન ઉપર લગાડે પણ વિરુદ્ધ દિશામાં લાગતું, એટલા માટે ગોળી જે દિશામાં છૂટે એનાથી વિરુદ્ધ દિશામાં ગન ગતિ કરે. ખ્યાલ આવે છે ને? તો ખાસ કરીને આના વિધાનથી સમજવાનું છે આંતરક્રિયા કરતા કણોના તંત્રનું કુલ વેગમાન છે એ હંમેશા કેવું હોય છે? અચળ. હવે આપણે એક બીજું ઉદાહરણની ચર્ચા કરી જેમાં ગોળી અને ગનની વાત કરી. એ જ રીતે આપણે એક બીજા એક્ઝામ્પલ છે ની વાત કરી તો એમાં આપણે બે પદાર્થો છે લેશું, A અને B. સમજો બરાબર, બે પદાર્થો છે એમની વચ્ચેની આંતરક્રિયા થાય છે એટલે કે આ બે કણોથી બનતું એક તંત્ર છે. શું છે? તંત્ર. એમાં A અને B છે એના જે પ્રારંભિક વેગમાન છે, પ્રારંભિક વેગમાન, તો જે A જે છે એનું પ્રારંભિક વેગમાન PA છે. સદિશ તરીકે લખી શકાય PA સદિશ. અને B જે છે પણ એનું પ્રારંભિક વેગમાન શું છે? તો કે PB સદિશ. તમે જુઓ કે આ બંને અત્યારે સ્થિર પોઝિશનમાં છે, તંત્ર અત્યારે સ્થિર છે. બંને સ્થિર હોય તો બંનેના વેગ 0, બંનેના વેગમાન 0, તો બંનેના વેગમાનનો સરવાળો એટલે કે તંત્રનું કુલ વેગમાન 0 થશે. તો તંત્રનું આ લખીશું, તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન એટલે કે PA સદિશ પ્લસ PB સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. સમજો બરાબર. હાલ આ તંત્રનું પ્રારંભિક વેગમાન 0 થશે. હવે શું બને છે કે આ બંને પદાર્થો છે એકબીજા સાથે અથડાય છે એટલે કે સંઘાત બાદ, સંઘાત એટલે અથડામણ, અથડામણ બાદ બંનેના વેગમાન, સમજો, બંનેની અથડામણ થાય, A B સાથે અથડાય, B A સાથે અથડાય, તો અથડામણ બાદ બંનેના જે વેગમાન છે એ વેગમાન છે આપણે લખવા છે તો એ બંનેના વેગમાનને હું દર્શાવીશ PA ડેશ સદિશ અને PB ડેશ સદિશ. આ બંને જે છે અથડામણ બાદ છે એના વેગમાન છે. સમજો, A નું પ્રારંભિક વેગમાન PA સદિશ, B નું પ્રારંભિક વેગમાન PB સદિશ, પછી એમની વચ્ચે સંઘાત થયો, અથડામણ થયો, તો અથડામણ બાદ A નું અંતિમ વેગમાન કહેવાય. આને શું કહેશું? અંતિમ વેગમાન. PA ડેશ સદિશ અને B નું અંતિમ વેગમાન PB ડેશ સદિશ. હવે આપણને જે ન્યૂટનની ગતિનો જે નિયમ છે, જે બીજા નિયમનું આપણે સૂત્ર લખીશું કે F ઇઝ ઇક્વલ ટુ, સમજો, ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર E જે છે બળ બરાબર હોય તો પહેલા આપણે ફક્ત A જે છે ના વેગમાનમાં થતા ફેરફારના સમય દરની વાત કરશું. A માટે તો A ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે શું? તો કે એના વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન, એના ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા T. આના બરાબર શું લખાય? સમજો, તો આના બરાબર બળ લખાશે, પણ કયું બળ? તો કે ઈ હશે F સદિશ AB. જો આ લખવાનું કારણ શું? તો કે જ્યારે B A સાથે અથડાય એટલે કે B A ઉપર બળ લગાડે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવ્યો. આપણે અગાઉ જ વાત કરી કે વેગમાન સંરચના નિયમના પાયામાં જ રહેલા જે બે નિયમો છે
એ ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ છે. આ બીજા નિયમનું સૂત્ર છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળ બરાબર હોય. તો આપણે ફક્ત પહેલા એની વાત કરશું કે જે એ કણ છે, એ પદાર્થ છે, એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો. તો એના માટે શું કરવું પડે? આ સૂત્ર અનુસાર ડેલ્ટા p એટલે અંતિમ વેગમાન p a ડેશ માઈનસ પ્રારંભિક વેગમાન p a સદિશ છેદમાં સમય એટલે ડેલ્ટા t. તો E બરાબર શું હોય? તો કે A પર લાગતું બળ, જેને આ રીતે દર્શાવાય. સેમ એ જ રીતે બીજા કણ માટે આપણે લખશું. તો એના માટે શું લખાય? તો કે PB ડેશ સદિશ માઈનસ PB સદિશ B કણ માટે છેદમાં ડેલ્ટા t. કારણ કે જો આ ડેલ્ટા t બંને માટે એક સરખો જ હોય. જ્યારે બંને પદાર્થ છે A અને B એકબીજા સાથે સંઘાત અનુભવશે. સંઘાત ત્યારે જ થાય કે જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે. તો એ એક સમાન સમય માટે સંપર્કમાં આવશે. ખ્યાલ આવે છે ને? એટલા માટે ડેલ્ટા t જે સમય છે ને એને સંપર્ક સમય પણ કહેવાય. ખ્યાલ આવે છે? બરાબર. અહીંયા શું હશે સમજો. તો ત્યાં હશે f સદિશ dA. કારણ કે અહીંયા કોના વેગમાનના ફેરફારની વાત છે? તો કે b. તો એના વેગમાનમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે બળ લાગે. સિમ્પલ. એટલા માટે મેં a દ્વારા b પર લાગતું બળ લીધું. હવે આપણે આગળ ચર્ચા કરશું. તો આ સમીકરણ જો હું આને આ રીતે લખી શકું p a ડેશ સદિશ માઈનસ p a સદિશ બરાબર f a b સદિશ ઇન્ટુ ડેલ્ટા t. આ સમીકરણ નંબર 1. સેમ એ રીતે p b ડેશ સદિશ માઈનસ p b સદિશ બરાબર f સદિશ b a ઇન્ટુ ડેલ્ટા t. આ સમીકરણ નંબર 2. હવે વસ્તુ છે ખાસ સમજવાની છે કે આપણને ખ્યાલ છે કે f સદિશ ab બરાબર માઈનસ f સદિશ ba હોય. શેના ઉપરથી? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી. ત્રીજા નિયમમાં આવી ગયું. તો સિમ્પલ હું અહીંયા શું લખી શકું કે આ ડેલ્ટા t છે તો એને છેદમાં લખી નાખ્યા. આજે આપણે અગાઉ જ લખેલું છે જો, એટલે કોઈ પ્રશ્ન નહીં થાય. સિમ્પલ. f સદિશ ab લખવા છે તો અહીંયાથી લખી નાખો p a ડેશ સદિશ માઈનસ b a સદિશ છેદમાં ડેલ્ટા t. તો બંને બાજુ કેન્સલ થઈ જવાના છે એટલે કોઈ પ્રશ્ન નથી. માઈનસ f સદિશ b a આ જે છે pb ડેશ સદિશ માઈનસ pb સદિશ છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા t બંને બાજુથી કેન્સલ. તો આના ઉપરથી શું મળ્યું? p a ડેશ સદિશ માઈનસ p a સદિશ બરાબર અહીંયા માઈનસ pb ડેશ સદિશ માઈનસ માઈનસ પ્લસ માઈનસ અંદર મલ્ટીપ્લાય થાય. ડેશ વાળા પદ એક બાજુ લઈ જઈએ તો શું થશે? આ માઈનસ pb ડેશ સદિશ આ બાજુ આવે એટલે આ રીતના મળશે p a ડેશ સદિશ પ્લસ pb ડેશ સદિશ બરાબર p a સદિશ આ માઈનસ p a સદિશ સામે જતા રહે પ્લસ pb સદિશ. જો આ મહત્વનું સૂત્ર. અને આના ઉપરથી શું કહેવાય? તો તમે જોઈ શકો છો કે અગાઉ આપણે કહી દીધું હતું ત્યારે આની શરૂઆત કરી હતી ત્યારે કે pa સદિશ પ્લસ pb સદિશ બરાબર 0 એટલે આના બરાબર 0. તો એનો મતલબ એવો થયો કે pa ડેશ સદિશ પ્લસ pb ડેશ સદિશ નો સરવાળો છે એ શૂન્ય થાય. આની જે આપણે સાબિત કરવાનું. કારણ કે આ સમગ્ર જે પ્રક્રિયા છે એમાં વેગમાન સંરક્ષણના નિયમની સાબિતી વસ્તુ આરે આપણે કરી છે. કઈ રીતે? કે પહેલા તંત્ર સ્થિર હતું તો તંત્ર છે એનું કુલ પ્રારંભિક વેગમાન છે શૂન્ય હતું. એટલે કે તંત્રમાં જે કણ હોય અહીંયા તો બે છે અને b એવા n કણ હોય તો આ સાચું છે. ખ્યાલ આવે છે ને? તો pa સદિશ પ્લસ pb સદિશ નો સરવાળો છે શૂન્ય થયો. હવે એની સ્થિતિ શું? તો કે હવે બંને વચ્ચે અથડામણ થાય છે, સંઘાત થાય છે. તો હવે અથડામણ બાદ બંનેના વેગમાન બદલી જશે, જેને આપણે નામ આપ્યા pa ડેશ સદિશ જે a નું વેગમાન નવું થયું, pb ડેશ સદિશ જે b નું વેગમાન થયું. અને એના જે સૂત્ર છે એના માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કર્યો.
એના ઉપરથી આપણને આ બે સૂત્ર મળ્યા કે એના એ જે છે એના વેગમાનના ફેરફારનો સમય દર એના ઉપર લાગતા બળ બરાબર હોય, બી ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એના ઉપર લાગતા બળ બરાબર હોય. સમજો. પછી સામે સમય મલ્ટીપ્લાય કરી નાખો ડેલ્ટા ટી, કારણ કે આ બેમાં ડેલ્ટા ટી એક સમાન લાવવાનું કારણ શું કે સમય તો સરખો જ હશે. એ સમયનું એક બીજું નામ તમારે યાદ રાખવાનું, સંપર્ક સમય. પછી અહીં આપણે કીધું કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર એક બીજા ઉપર જેટલું બળ લગાડે એટલા જ મૂલ્યનું બળ બીજો છે પહેલા ઉપર લગાડે, દિશા પરસ્પર કેવી હોય વિરુદ્ધ. પછી આપણે આ બંને સમીકરણની અહીં કિંમત મૂકી અને આપણે આ વસ્તુ મેળવી છે pa ડેશ સદિશ pb ડેશ સદિશ બરાબર pa સદિશ pb સદિશ. આ વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત જ કરે છે કે તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે પછી એમની વચ્ચે આંતરક્રિયા છે. આંતરક્રિયા એટલે કઈ તો કે અથડામણ, એને આંતરક્રિયા કહેવાય. આંતરક્રિયા બાદ નવા વેગમાન મળ્યા તો એ નવા વેગમાનનો સરવાળો પણ એ પ્રારંભિક વેગમાનના સરવાળા જેટલો જ હોય. એટલે અહીંયા જે મિત્રો છે એ વેગમાન સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થયું કહેવાય.